હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને જો આની અંદર એક વેલો ચડી ગયો. લે આ જો કેવું ઝાડું કર્યું છે. એનો પગ કેવા સ્પ્રિંગ જેવા છે. જો લાગે ને આપણને એમ થાય સ્પ્રિંગ છે. તો એવું કરોળિયું કંઈક અલગ પ્રકારનું એવું ઝાડું કર્યું છે. આખી વેલામાં ચડી ગઈ છે. તો ફરી નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. ને બે ગાડીઓ પડી ને આજ તો સવારમાં છે ને બહુ વહેલા ઉઠી. અને તમને એમ થશે કે આ બોટલ શેની છે, તો इसमें लगाने का है. તો મેં બહુ મહેનત કરી પણ આ માથે ખુલી નહીં. બોલો, ટાંકી ખુલતા ન આવડી, ગાડી ક્યાંથી આવડે. અને આમાં આપણે પેટ્રોલ નાખી દીધું છે. રસોઈ કરતાં કરતાં પેટ્રોલની વાસ આવે. અને હવે ક્રિશને 1-2 વોર્નિંગ દેવાની છે. જો એને પેટ્રોલ નાખવું હોય તો એ ગાડીમાં નાખીને ત્યારે આપણે લગાડી દેવાનું છે ગઈશ. તો આજ ફળિયું મેં એટલું મસ્ત સવારમાં વાળ્યું ને. વાતાવરણ જોરદાર છે, વરસાદે નથી ને તડકોય નથી, એટલે બહુ મજા આવે. પણ તૈયાર રોટલો મળે ને તો આટલા વગડામાં કામ કરીને ન મજા આવે. એટલે તમે બધા વિડીયોમાં બન્યા રહેજો. જો આંબાવાળો ગયો બોલેરો, કલમ એક લેવાની હતી. એ ગાડીવાળા રોજ આવે પણ આપણને ખબર નથી રહેતી. અવાજ કરે ને તો ખબર પડે. બોલેરો આખો ભરાઈને ગયો. 2 આંબાની કલમ લેવાની છે. 2 કલમ મળી જાય ને ક્યાંકથી. અને સામે જો કેવું પક્ષી બેઠું, ઝૂમ કરીને બતાવો. નહીં ઝૂમ થાય. હા જો કાકણ ચાંચ. શું કહેવાય આને? કાકણ ચાંચ. કાકણ ચાંચ. તો આજે છે ને હેર વોશ કર્યા ગાઈસ. હેર વોશ કર્યા પણ દેખો બાલ કિતને ચડતે. અને દૂધી દાળનું મસ્ત શાક વઘાર નાખ્યું છે. ને બનાવવાના છે બાજરાના 2 રોટલા. અને ફટાફટ નવરા થઈ જાય. ગોદડા 1-2 ધોવાના છે. અહીં ઓટલા ઉપર પાણી આવે ને તો નળી લાંબી કરીને ધોઈ નાખીએ. એવું છે બધું. અને मेरे मशीन में है ना आज कपड़े डाल दिए हैं. रोज तो मैं अपने हाथ से धो देती हूँ, लेकिन आज नहीं धोए. અને જો આટલી દવા આવી છે તો આ કેવી દવા છે? જો સાવધાન લખ્યું છે. તો આ બધી દવા 2 પંપ થશે. આજે આપણે વાડીમાં બધી દવા છાંટવાની છે. તો આટલી બધી દવા આવી ગઈ. અને આ શું છે? આ વાવવાના છે કોઠીંબા. જો કડવા કોઠીંબા અરલી, નામ જ કડવા કોઠીંબા. તો આ આપણે બી લઈ આવ્યા છે ને આ વાવવાનું છે વાડીમાં. અને આ બધી છે ને આ બધી વાડીમાં છાંટવાની છે. બધા ઝાડવા બાળવા બધું બળી જવું જોઈએ. આમાં લખ્યું છે કંઈ કેટલા ઝાડવા ચશ્મા વગેરે પહેરો ને એવું બધું લખ્યું છે. બહુ ડેન્જર દવા છે આમ બધી. આ બધી ખડની દવા છે. અને આ બોક્સ છે ને એ મને લાગે છે કે એ ઓલા બધા મોટા મોટા ઝાડવા હોય કે નહીં, એ આનાથી બળી જતા હશે. આમાં લખ્યું જલ મેં ઘોલ કર લગાવીએ. જલમાં ઘોલીને લગાવવાની છે. અને સીટી મારી આમનામ થઈ ગઈ. દવાવાળા હાથ પહેલાં ધોઈ નાખીએ. नखरे बहुत हो जाता है नखरे. तो अभी मेरी कुकर में सीटी बज આવું વાતાવરણ રહે ને એટલે હમણાં ધબાકા છે ને ધોઈ નાખવાના છે કપડાં. ક્રિશ હોટસ્પોટ કર. હાલ નહીં ના પાડી છે. તડકો નીકળે તો સારું. ગાઈસ, ચેનલ ઉપર પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલ છે ને એટલી બધી બીમાર પડી ગઈ છે કે વાત પૂછવામાં ખબર નહીં. એમાં સબસ્ક્રાઈબર નથી વધતા. કોઈ વ્લોગર હોય ને તો મને કોમેન્ટ કરીને કહેજો
કે સબસ્ક્રાઈબર તો નથી વધતા, પણ એક પછી એક 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 ઘટતા જાય. એનું શું કારણ છે? કારણ કે શોર્ટ વિડીયો હું મૂકતી જ નથી. ક્યારેક લોંગ મૂકું, ક્યારેક શોર્ટ મૂકું, કોઈ ફિક્સ ટાઈમ નથી, રેગ્યુલર છું, એટલા માટે એવું બધું થતું હોય. અને જો ઘી કેળા બનાવવાના છે તો હાલો એનું કટિંગ કરી इसमें शक्कर और घी डाल के थोड़ा सा गरम कर देंगे. तो चलो मिलते हैं आगे के वीडियो में. તો ગાઈઝ એક નંબર નજારો છે ને, જો મસ્ત આબુ રોડ ઉપર આપણી ગાડી શૂટ થઈ ગઈ છે, જાય છે શૂટે શૂટ. અને જો ચોમાસામાં કેટલા બધા પર્યટકો છે, કારણ કે આ વાતાવરણમાં આ મોસમમાં બહુ ત્યાં વેધર સારું હોય ને, એટલે મજા જ આવે જવાની. તો હવે જસુ જો ફરે છે અને આનંદ લે છે. અને એ લોકોએ આ છે ને ટેન્ટ રાખ્યા છે, તો ત્યાં રોકાણ હતા એ લોકો ને. બહુ એને મજા કરી, એન્જોય કરી. અને હવે ઓન ધ વે થઈ ગયા છે, એટલે રોડ રસ્તાના વિડીયો એણે મને હમણાં મોકલ્યા. તો મને એવું લાગ્યું કે નહીં, મારી ફેમિલીને હું ચાલુ બતાવી દઉં કે જો મસ્ત છે ને વાતાવરણ. તો આપણે છે ને એને મને વિડીયો મોકલ્યા ને, તો મેં બ્લોગમાં મૂકી દીધા. એવું છે બધું. તો કન્ટિન્યુ બન્યા રહેજો. સ્વર્ગની શેર થઈ જાય, નક્કી સ્વર્ગની શેર થઈ જાય. જબરદસ્ત રેલ સ્ટેશન, નાઇટ વોચનો પ્રોગ્રામ અહીંયા છે. કીધું ને ત્યાં, હા હા સ્વર્ગ. વરસાદ ધીરો ધીરો ચાલુ. તો ગાઈઝ આપણે મસ્ત મજાનું વાળમાં તેલ નાખીને જો અંબોડી લઈ લીધી છે, કારણ કે તેલ નાખવું પડે. અને રોટી બોટી આપણી બની ગઈ છે જો. તો હવે જમવા જ બેસવું છે. અને 12 વાગી ગયા છે. અને ક્રિશભાઈ અમારે બ્રશ કરે છે. બ્રશ 12 વાગે. બોલો, બહુ હેરાન કરે. શું કરું, છોકરા રજા હોય ને ત્યારે ઉઠે નહીં. અમારે તો એવું કરે. તમારે એવું થાય છે? ચોખી જાય દાદા, ખીજાય છે. 8 વાગ્યા. રાજસ્થાનમાં સૂતર ફેરીનો આનંદ લે છે કાંતિ મામુ ને બાપુ. बचपन की याद आ गई यार, आपको देखा तो बचपन की याद आ गई. अरे यार कितने वाली है? 2 वाले. जो दिए तो खरी हमने, खाइए तो खरा हमें.
લો आया 5 थे वो अंदर 5 थे सूतर भेड़ी बचपन की याद आ गई यार ये देखा ना तो पहले साइकिल लेके निकलते थे ना है ना पैदल भी निकलते थे स्कूल के बाहर खड़े रहते थे वाले हो आपका नाम क्या है यूपी के हो राजस्थान में इधर धंधा करते 8-10 साल हो गया। अच्छा यही बेचते हो सूतर फेणी पहले पैदल रेलते थे, अब ये स्कूटर ले लिया तो इससे बेचते सही अच्छा अच्छा धंधा चलता है हैं। धंधा है। आपको मिल जाता है रोजी रोटी अब बाल में आज तो कम मिला, इतना ही बाल मिल पाएगा। हम अगर 300 ग्राम हो जाए तो अच्छा बाल का धंधा कर ले लो अच्छा अच्छा हाँ हाँ बाल में 3000 ले लेते। वो तो बाल का मतलब उसका रेट तो बहुत ज्यादा रहता है 2-3-4 हजार रुपये के किलो बेचता है ना ज्यादा बिकता है, इतना तो लेते 12 हो गया। अच्छा 13 ठीक તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 4 વાગ્યા 4 દરવાજો ખોલીએ ને તો મસ્ત પ્રકાશ આવે છે અને હવે છે ને થોડીક ચા પીવાની છે ચા વિના મને ચैन પડે નહીં ऐसी चाय है इतनी पिएंगे और इतनी चाय पी लेंगे ना तो शरीर में ताकत आ जाएंगी ऐसा हमें लगता है लेकिन ये बहुत नुकसानकारक होती है છે બહુ નુકસાનકારક પણ ચા વગર હાલતું નથી જો કેવું મસ્ત વાતાવરણ છે વાદળ છે અહીં વાદળા થઈ ગયા કે નહીં અડધો કલાક વહેલી પી લીધી ક્યારનું એમ થતું હતું ચા પી લઈ ચા પી લઈ ચા પી લઈ અને તમે કોણ કોણ આમ સ્ટીલની રકાબીમાં કોણ ચા પીવો છો હે સ્ટીલની રકાબીમાં પીવો છો કોઈ ચા અમારા ઘરે છે ને કાચની યુઝ નથી કરતા અમે લોકો સ્ટીલની જ યુઝ કરીએ છીએ તમારી યાર વાતું કરું તો ચાનો મજા આવી જાય અને હવે દરવાજો ચાય પી લીધી અને હવે થોડીક વાર માટે મસ્ત આપણે હિંચકે બેસવાનું છે મારે મશીને બેસવું છે પણ મશીન તો બનતા સુધી સિલાઈ કરવાની છે પણ આ ચેક કરવું પડે જો આમાં છે ને કંઈક હાલતું નથી આ બહુ ખરાબ થઈ ગયું છે આ દાંતી ઘસાઈ ગઈ છે સિલાઈ સરખી આવતી નથી અને સિલાઈનું કામ કરવું તો છે જ પણ જીવનમાં કામની સાથે સાથે મરચું મીઠું હળદર ધાણા જીરું બધાય મસાલા ભભરાવીએ ને એવી આળસ એ ભભરાઈ ગઈ છે કામની સાથે સાથે એટલે કાંઈ કરવું ગમતું નથી બોલો તો વિડીયોમાં બન્યા રહેજો અને મેં છે ને આ કપડું ધોયું હતું જો તમને બતાવી દઉં કોમેન્ટ કરજો આની કોને ખબર છે આ શું છે એ આ છે ને ગાડીના કાચ સાફ કરવા માટેનું કપડું છે આનાથી બહુ મસ્ત ક્લીન થઈ જાય
ये रीते भीनू भीनू संखेली અને इसका डब्बा किधर पे गया बच्चा कहाँ गए ममता भरे दिन कहाँ गए જો છે તમારી પાસે આવું તો કોમેન્ટ કરજો ગાડીને યુઝ કરતા હોય તમને ખબર જ હોય PVA છે ટચઅપ તો આવો રૂમાલ લઈ આવ્યો છે ક્રિશ અને મસ્ત ગાડીને બધું સાફ થઈ જાય તો આવી રીતે લઈ આવ્યો છે એટલે મેં કે મમ્મી આને છે ને એ તો એમ કહેતો તો નીચવાનું નહીં પણ આમાં ચિત્ર દોર્યું છે થોડું નીચવાનું મેં તો કાંઈ નીચવું નથી એ કહેતો હોય તો નીચવાય ન નીચવાય જો નીચવી નાખ્યું છે જે થવું એ થાય આટલું ભીનું કરી હવે આની અંદર લગાડી દેવાનું જ મોબાઈલ તો મૂકવો જ પડશે એક હાથે કાંઈ ન થાય મારે કપડાં મેચિંગ કરવા છે લગા દિયા इसमें છોકરાઓ દડો ગોતો આવ્યા પેલા અહીંથી દાદાને પૂછી જો એલા ભાઈ છોકરાઓનો દડો ખોવાઈ ગયો જ અને બધાય અગાસી ઉપર ચડ્યા છો ગેંગ આખી છે દાદા ઉપર ગઈ આપણે મેથી લઈને બેસી ગયા મસ્ત જો 3 પૂળી હતી ને ગાઈસ તો આવી ઝીણી હતી મળ્યો નહીં દડો તો કેમ મોઢા સંતાડો જ જો આ બધા મોઢા હવે ન્યા મળે કોઈ દી ખડમાં દડા હોય તમારા જો આ ઓલી બોલે છે બુલબુલ એટલે ક્યાંક એરું નીકળો હોય તો જ બોલે ટીટોડી તું કોણ છોકરો હે સોસાયટીમાં થયું આ બાજુ રહેવા આવી ગયા ત્યાં આવે નથી રહેતા ઠીક સરસ ભલે રહ્યું હો બેટા હાલો ભાઈ મકાન ફેરવી નાખ્યું તો આવી ગયા રહેવા જો આ બુલબુલ છે ને એ કંઈક જોઈ ગયું છે ગાઈસ 1 કલાકથી બોલવાનું બંધ નથી કરતું ઓય ક્યાં છે સાહેબ બિલાડી જોઈ ગઈ બિલાડી અને હું અહીં કંજરમાં જ બેઠી છું જો મેથીની ભાજી બને છે અત્યારે જ લગાડવાની લાગે